शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ મારો અવાજ તો સંભળાય છે ને બધાને? હા, કારણ કે સ્ક્રીન ઉપર કોઈ દેખાતું નથી એટલે અવાજ સંભળાતો હોય તો સારું. ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। उपनिषदનો શાંતિ મંત્ર. ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मणिस्तः श्रुतं मे मा प्रहसीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्।
શાંતિ શાંતિ શાંતિ. અનુભૂતિ પ્રકાશ 9મો અધ્યાય અને કૌશિતકી ઉપનિષદનો 4થો અધ્યાય. પાસઠમાં શ્લોકમાં સ્પષ્ટચિત પ્રતિબિંબો ભૂત ઇતિ શ્રુત્યંતરે શ્રુતમ યાવદદ્વૈતમાત્માનમ ઇન્દ્રો નૈવ વિજિગ્નિવા અસુરા બહિરંતસ્થાઃ તાવદભ્યભવન્નિમમ બહિષ્ઠાસુરા સ્વર્ગે સ્થિતમેનમ બબાધિરે. જ્યાં સુધી અદ્વૈત તત્વનો આપણને બોધ નથી થતો ત્યાં સુધી સંઘર્ષ રહે છે. એટલે અહંકારનું સ્થાન શું છે એ બધી વસ્તુ આપણને સમજાવી. ભલે અહંકાર મિથ્યા હોય પણ પરમાત્માને સમજવા માટે અહંકાર એક મુખ્ય દ્વાર છે પરમાત્માને સમજવાનો. એટલે જ્યારે આપણે આપણા જીવનમાં રસ લઈએ તો આપણે અહંકારને સમજીએ તો છીએ જ, અહંકારને જ મહત્વ આપીએ છીએ પણ એનો ઉપયોગ નથી કરતા. એટલે એ અહંકાર નું મૂળ શું છે એ જાણવા માટે અહંકારનો ઉપયોગ નથી કરતા, પણ અહંકારને સત્ય માની અને પછી આપણે જીવન જીવીએ છીએ. બસ એને કારણે જીવનમાં સંઘર્ષ છે. એટલે આટલું તો આપણને સ્પષ્ટ છે કે ભાઈ પરમાત્મા એકમાત્ર સત્ય છે અને તો પછી આપણું સત્ય પણ પરમાત્મા જ હોવા જોઈએ. એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા કહો, જ્ઞાન સ્વરૂપ આત્મા કહો, આનંદ સ્વરૂપ આત્મા કહો, મુક્ત સ્વરૂપ પરમાત્મા કહો, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા કહો, એ જ આપણું સત્ય આ ક્ષણ હોવું જ જોઈએ. એ સમજી શકાય એમ છે. એટલે ભલે મને જ્યારે એનો સાક્ષાત્કાર થાય કે સ્પષ્ટ રીતે વસ્તુ સમજાય અને સાચા અર્થમાં એ પરમ તત્વનો અર્થ પરમ તત્વનું દર્શન ભલે ગમે ત્યારે થાય, પણ મારી બુદ્ધિમાં હું આ પ્રકારના અધ્યયનથી, વેદાંતના અધ્યયનથી હું આટલું તો સમજી જ શકું કે બ્રહ્મ એકમાત્ર સર્વ કોઈનું સત્ય છે અને તેથી મારું સત્ય પણ હોવું જોઈએ. એટલે હવે બુદ્ધિને એક સરસ કામ મળી ગયું, એક નવો પ્રોજેક્ટ મળી ગયો કે ભાઈ એણે પોતાનો ઉપયોગ કયા ક્ષેત્રમાં કરવાનો છે. તો જે બુદ્ધિમાં અહંકાર રહેલો જ છે એ અહંકારના મૂળને તપાસવાનું છે. કારણ કે આપણે અહંકારને પહેલાં તો એને સાચો માની લીધો છે. એટલે એ અહંકારની પાછળ કોણ છે જણાતું નથી. હમણાં મેં એક સરસ તો ના કહેવાય પણ એટલે કેટલોક એવો બનાવ બની ગયો કે જ્યાં બધું ભગવાનના મંદિરમાં બધી ગરબડ થતી હશે તો લોકોએ કેવી ચાલાકી કરેલી. એટલે બધી જગ્યાએ સીસીટીવી મૂક્યા હોય તો મુખ્ય સ્થાનોમાં તો આજકાલ હોય જ છે સંસ્થાઓમાં, પણ જેણે ચોરી કરવી જ છે એટલે ચોરની 4 નજર કહો કે 100 નજર કહો, એમને હંમેશા ખબર જ હોય છે કે શું કરવું, કેવી રીતે ન પકડાવવું, પકડાવા ન દેવી વસ્તુને એવું જાણતા હોય. તો એમણે કયો ઉપાય એમણે અજમાયો તો કે સીસીટીવીની સામે એક વ્યક્તિ ઊભી રહી જાય. એટલે સીસીટીવીમાં જે વ્યક્તિ ઊભી હોય એ જ કેચ થાય. પછી એ વ્યક્તિની પાછળ શું થઈ રહ્યું છે ને એ બધું સીસીટીવીમાં ના દેખાય. એટલે એ વ્યક્તિ જે મુખ્ય ઊભી હોય સીસીટીવીને કવર કરીને તો એમાં એનો ચહેરો સ્પષ્ટ દેખાય, અથવા જે રીતે એ લોકો પણ એ જ વ્યક્તિ દેખાય, કદાચ એની પીઠ પણ દેખાય, ઊભી બને ને આપણને એનો ચહેરો જ દેખાય. એટલે શું કોઈને ચિંતા રહે જ નહીં. તો એની પાછળ એ વ્યક્તિની પાછળ પછી ગરબડ ચાલતી હતી. એટલે પાછળવાળા શું કરે છે ને એ કશું સીસીટીવીમાં કેદ ના થાય. એટલે સીસીટીવી ખોલો તો શું જણાય ભાઈ કોણે શું કર્યું, કોણે ખોટું કર્યું, ક્યાં ગરબડ થઈ, કશું ના જણાય. કેમ તો કે પેલો વ્યક્તિ સામે ઊભેલો જ છે એટલે બધા નિર્દોષ છે, કંઈ થતું નથી. પણ પછી ખબર પડી કે ભાઈ આ લોકો તો આવું કરતા હતા. એવી રીતે અહંકાર આવું કામ કરે છે.
અહંકાર આપણી બુદ્ધિમાં એવો પથરાઈને રહ્યો છે, ફેલાઈને રહેલો છે, એટલે એની પાછળ જે બ્રહ્મ છે ને એનો આપણને કલ્પના પણ ના આવે, વિચાર પણ ના આવે કે ભાઈ આ અહંકાર ખોટો છે અને એની પાછળ બધું સત્ય છુપાયેલું છે, એવી કલ્પના ના આવે ને બધાની બુદ્ધિમાં આવું જ છે. એટલે અહંકાર આટલો હોશિયાર છે, આટલો ચાલાક છે. એ છે ને કોઈ દિવસ પોતાનું રહસ્ય કે પોતે પોકળ છે, બનાવટી છે, અવિવેકમાંથી જન્મેલો છે, આવું કશું અહંકાર આપણને જણાવવા ના દે. અને પાછો સર્વત્ર છે, બધાની બુદ્ધિમાં છે. એટલે આપણને એવું લાગે કે બધા જે વિચારે છે બરાબર જ છે, એટલે ક્યાંય કશી ગરબડ હોય એવું આપણને ના જણાય. એટલે આપણા જીવનની મૂળભૂત સમસ્યા જો આપણને સમજાઈ જાય એકવાર, તો હવે એ સંઘર્ષ તો એવો જલ્દી અંત નથી આવતો જીવનમાં, કારણ કે અનાદિકાળથી આ અજ્ઞાન છે અને અહંકારનું સામ્રાજ્ય છે, અને અહંકાર તો બહુ જ નીચે છે. એમાંથી જે એનું વૃક્ષ જન્મેલું છે, ઉર્ધ્વ મૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિત અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ્તસ્ય શાખાઃ ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે. તો આ બધું જે વર્ણન છે સંસાર વૃક્ષનું અનાદિકાળથી છે, અને એ આપણને એમ કે આ બહાર બધો સંસાર છે, તો એ તો પછીથી પ્રાપ્ત થયેલી વસ્તુ છે, પણ અંદર સંસાર છે અને એ આપણે જાણતા જ નથી કે આપણી અંદર કેવા પ્રકારનું સંસારની સ્થિતિ છે. એટલે ભગવાન વર્ણન કરે છે ઉર્ધ્વ મૂલમ. ત્યાં સંસાર વૃક્ષ છે જેમાં સંઘર્ષ છે, અશાંતિ છે, જન્મ મૃત્યુ છે, બંધન છે, પારાવાર દુઃખ છે, જે આપણને નથી ગમતું આ બધી વસ્તુઓ. તો આજે જેમાંથી મુક્ત થઈ શકાતું જ નથી. ગમે તેટલું કરો તો પણ તમારે જેની સાથે લેણદેણ હોય એની સાથે જીવવું જ પડે. શું કરીએ, આનંદથી જીવતા આવડતું હોય તો જુદી વાત છે, પણ એવું શક્ય નથી હોતું. એટલે જે પ્રકારના ઋણાનુબંધ હોય, લેણદેણ હોય, પછી નવા આ જન્મના રાગ દ્વેષ હોય, આ બધું ભેગું થઈને આપણને બરાબર એ બધી વસ્તુઓએ સકંજામાં લીધેલા છે, ત્રસ્ત છે મનુષ્ય. પછી ત્રણેય સ્તરની અશાંતિ, આધ્યાત્મિક સ્તરની, આદિભૌતિક સ્તરની કે આદિદેવિક સ્તરની. આ બધું બહારનું જે સંસાર, બહારનું જે સ્વરૂપ છે, સંઘર્ષ છે, એ પરિણામ છે. શેનું પરિણામ છે? આંતરિક સંઘર્ષનું. અંદર જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેનું. એટલે અંદરનો જે સંઘર્ષ છે આપણા જીવનમાં, આંતરિક સંઘર્ષ જે છે, એના વિશે આપણે કોઈ દિવસ વિચાર્યું જ નથી કે એના કારણો કયા હોય. અને જ્યાં સુધી આંતરિક સંઘર્ષમાંથી આપણે મુક્ત નહીં થઈએ ત્યાં સુધી આ બહારનો સંઘર્ષ ચાલુ જ રહેવાનો છે. એટલે અહીંયા બહુ સરસ રીતે આ બધા વસ્તુનું નિરૂપણ થયું છે. પહેલાં તો કહ્યું કે સ્પષ્ટ ચિત્ત પ્રતિબિંબો અભૂત ઇતિ શ્રુત્યંતરે શ્રુતમ. બે આ જે અહંકાર છે એ પ્રતિબિંબ સ્થાનીય છે, અને આ શ્રુતિની અંદર આ બધી બીજા શ્રુતિમાં પણ આનું વર્ણન થયેલું છે. એટલે એ અહંકારની જ્યાં સુધી આપણે અહંકારને ઓળખીએ નહીં, એની કોઈ દિવસ ઇન્ક્વાયરી ના કરીએ, ઇન્ક્વાયરી થતી જ નથી ને અહંકારને. ક્યાં થાય છે અહંકારની? બીજાના અહંકારને ઇન્ક્વાયરી કરીએ છીએ, પણ આપણા અહંકાર ને આપણે સ્વીકારી લીધેલો છે, અથવા તો એ અહંકાર છે એવું જાણતા જ નથી. એ અહંકાર એટલે જ આપણું સત્ય, એવી આપણી સમજ છે. તો આ અહંકાર જે છે એ શ્રુતિ તો કહે છે કે ભાઈ એ પ્રતિબિંબ છે. અને કોનું પ્રતિબિંબ છે? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનું. એટલે હવે પ્રતિબિંબ એટલે શું? એ પ્રતિબિંબને એકવાર તમે સત્ય માની લીધું તો પછી એનો બિંબ કોણ છે તો ખબર જ ના પડે. અને એ પ્રતિબિંબને સાચું માનીને જ્યાં સુધી તમે વ્યવહાર કરતા હો તો એ વ્યવહારમાં ક્યારેય તમને સત્યનો અનુભવ ના થાય.
એટલે કે જે જોઈએ છે એનો અનુભવ ના થાય, અને વ્યવહારમાં એ વ્યવહાર જ ના કહેવાય ખરેખર તો. એ તો અંધારામાં ફાંફા મારવા જેવું છે. એટલે આવો જે અહંકાર છે એ આપણા સૌ કોઈના જીવનમાં જે સંઘર્ષ છે એનું મૂળ છે, એનું કારણ છે. અને પરમાત્માની ને આપણી વચ્ચે અંતરાય રૂપ છે. એ જ આપણને આપણા સાચા સ્વરૂપનું દર્શન કરવા નથી દેતો. સ્પષ્ટ ચિત પ્રતિબિંબાભૂત ઇતિ શ્રુત્યંતરે શ્રુતમ યાવદ અદ્વૈતમાત્માનમ ઇન્દ્ર નૈવ વિજિજ્ઞવાન. એટલે હવે ઇન્દ્ર ની કથા દ્વારા સમજાવે છે કે જ્યાં સુધી ઇન્દ્ર આ બધું સમજી ના શક્યો ત્યાં સુધી એની હાર જ થતી રહી. યાવત અદ્વૈતમાત્માનમ, ઇન્દ્ર યાવત અદ્વૈતમાત્માનમ ન એવ વિજિજ્ઞવાન. જ્યાં સુધી એણે આ આત્મા સ્વરૂપને ના જાણ્યું, પોતાના આત્માને ન જાણ્યું, એટલે જે અહંકારનું અધિષ્ઠાન છે, અહંકારની પાછળ જ છે, અને જે પોતાનું સત્ય છે એનું જ્યાં સુધી ઇન્દ્રને જ્ઞાન ના થયું ત્યાં સુધી અસુરાહ તાવત અસુરાહ બહિરંતસ્થાહ અભ્યભવન ઇમમ અભ્યભવમ. એટલે બહારના અસુરો અને અંદર રહેલા અસુરોએ એને હરાવેલો. કોનું માઇક્રોફોન ખુલ્લું છે? વસુમતીબેનનું છે માઇક્રોફોન? પુષ્પાબેન કોણ છે? કોઈ પુષ્પાબેન લખ્યું છે એ પણ કોણ છે? એમનું પણ માઇક્રોફોન ખુલ્લું છે. પુષ્પાબેન કયા પુષ્પાબેન છે? પુષ્પાબેન રાણા? તો માઇક્રોફોન એમને કેમ માઇક્રોફોન ખુલ્લું રાખ્યું છે? હા રાઈટ, એવું બંધ થયું. એટલે જ્યાં સુધી ઇન્દ્રએ પોતાના સત્ય સ્વરૂપને ના જાણ્યું ત્યાં સુધી, તાવત ત્યાં સુધી બહિરંતસ્થાહ અસુરાહ, એના બહારના શત્રુઓ અને અંદરના શત્રુઓ. એટલે આપણને એમ કે બહારના શત્રુઓ સ્વતંત્ર છે ને અંદરના શત્રુઓ બીજી વસ્તુ છે એવું આપણે સમજીએ છીએ. તો બહારના શત્રુઓ લગભગ બધાને હોય જ. આપણે કોઈને શત્રુ ના સમજતા હોય પણ એ આપણને શત્રુ સમજે એવું પણ બને. એટલે શત્રુઓ તો હોવાના. રાગ દ્વેષ હોય ત્યાં સુધી બહારના શત્રુઓ હોવાના, અને એ બહારના શત્રુઓ આપણા જીવનમાં આપણને અશાંતિનો અનુભવ કરાવે જ છે. એટલે જે બહારના શત્રુઓ હોય એને આપણે કેમ ખાળવા, કેમ એને એના ઉપર જીત પ્રાપ્ત કરવી, વિજય પ્રાપ્ત કરવો, એ બધું આપણે મથ્યા કરતા હોઈએ, એના માટે પ્રયત્ન કર્યા કરતા હોઈએ. પણ બહારના અસુરો મને ક્યારે હેરાન કરે? બહારના અસુરો એટલે ખબર છે કેવા પ્રકારના અસુરો હોય? આપણા પ્રતિસ્પર્ધી હોય, ઘણીવાર આપણા પડોશી પણ હોય, ઘણીવાર આપણા સ્વજનો પણ બની જાય. એટલે આ બધા આપણને ક્યારે આડા આવે, ક્યારે એ લોકો આપણું નુકસાન કરતા હોય એવું લાગે, અને આપણે કેમ એનાથી ભયભીત હોઈએ, અથવા આપણે કેમ એવી ચિંતામાં હોઈએ કે એને કેમ હરાવી દઈએ ને આપણે આગળ નીકળી જઈએ. તો આ બધું બધાના જીવનમાં છે જ. તમે કોઈ પણ ક્ષેત્રમાં ડોક્યું કરો ને તો સમજાય કે ભાઈ અમુક વ્યક્તિઓએ થોડી ઘણી આગળ વધી હોય કોઈ ક્ષેત્રમાં, પછી પોતાનું સ્થાન જાળવી રાખવા માટે પછી એ બીજાને પછાડે, બીજાને ધક્કો મારે. લોકો કહેતા હોય છે ને ઉપર ચડતા હોય તો ટાંટિયા ખેંચે, તમને આગળ ના વધવા દે. અથવા તો પોતાની કોઈક એવી પોલિસી બનાવે કે જેથી બીજા આગળ આવે જ નહીં અને પોતે જ પોતાનું સ્થાન જાળવી રાખે. આવું લગભગ બધે થતું હોય. એનું કારણ શું હશે? ઇનસિક્યોરિટી.
ઇનસિક્યોરિટી એટલે પછી હવે એ આગળ વધી જશે તો મારું શું થશે, પછી લોકો મને નહીં સમજે, લોકો મારી પાસે નહીં આવે. બધા ક્ષેત્રમાં આવું હોય. પછી એ ધંધો કરનાર વ્યક્તિ હોય કે ગમે તે હોય, એ ભણવામાં પણ વિદ્યાર્થીઓને અંદર અંદર સ્પર્ધા થતી હોય ઘણીવાર. એટલે આ બધા લક્ષણો છે સમાજના, અને દરેક વ્યક્તિની અંદર આ બધું જોવા મળે છે એની પ્રવૃત્તિમાં, એના જીવનમાં. કાં તો આપણે એનો ભોગ બનીએ, કાં તો આપણે એવું કરીએ. એટલે જે ભોગ બની રહ્યા છે એને એના માટે દ્વેષ જન્મે, એટલે શત્રુઓ તો હોવાના જ. તો આ બધા જે શત્રુઓ છે, બહારના શત્રુઓ, એનું કારણ કોણ છે? તો કે આંતરિક આપણી નબળાઈ. એટલે અંદર મારી અંદર અસલામતીની લાગણી હોય, જેને ઇનસિક્યોરિટી કહેવાય, અથવા લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ, કામના, લોભ, આ બધી વૃત્તિઓ આપણી અંદર જે છે, જેને કહેવાય આંતરિક શત્રુઓ. જ્યાં સુધી એ હોય ત્યાં સુધી બહારના શત્રુઓ હોવાના છે, એની સાથે સંઘર્ષ રહેવાનો છે. એટલે બહિઃ અંતસ્થાઃ અસુરાઃ. ઇન્દ્રને પણ આવું જ હતું. આપણે જાણીએ છીએ કે હંમેશા ઇન્દ્ર તો દેવતાઓનો રાજા છે, તો એ દેવતાઓ અને અસુરો આ બંને વચ્ચે સંઘર્ષ થયા જ કરે. દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ થયા કરે હંમેશા. અને દેવતાઓ ઘણીવાર ભાગી જવું પડે, દેવતાઓ હારી જાય. એટલે દેવતાઓની હાર એટલે ઇન્દ્રની હાર, ઇન્દ્રનો પરાજય. પછી ઘણી કથાઓ એવી પણ છે પુરાણમાં કે ઇન્દ્રએ ખોટા કામ કર્યા હોય તો એના મૂળમાં શું હોય? ભોગવવાની વૃત્તિ, કામનાની વૃત્તિ હોય, લોભની વૃત્તિ હોય. પછી એનું રાજ્ય કોઈ છીનવી ના જાય એવી અસલામતી હોય. એટલે કોઈ તપ કરે એટલે આપણે કથામાં સાંભળેલું છે કે ઇન્દ્રાસન ડોલવા લાગે, ઇન્દ્રને ભય જન્મે કે આ માણસ મારી જગ્યા લઈ જશે. તો આ સમગ્ર સંસારનું પ્રતીક આપણને જોવા મળે છે કે સંસાર આવો જ છે ને સર્વત્ર છે. એટલે જ્યાં સુધી ઇન્દ્ર અજ્ઞાની હતો ત્યાં સુધી એના જીવનમાં બધું જ હતું. પછી ઇન્દ્રને જ્ઞાન થયું, પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. એટલે જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યાં સુધી આ બધા એને હેરાન કરતા હતા. કારણ કે દૈત્યોને, દાનવોને બધાને શેમાં રસ હોય? તો કે આ મારી કરતાં વધારે ભોગવે છે સુખ, એટલે ઇન્દ્રની સાથે યુદ્ધ કરો અને પચાવી લો એનું રાજ્ય, અને બધી અપ્સરાઓને તમે ભોગવો, કે જે પણ સ્વર્ગનું સુખ હોય પોતે ભોગવવા મળે. એટલે એ જે દૈત્યો છે, દાનવો છે, એને હંમેશા દેવતાઓની સ્પર્ધા થતી હતી. એટલે બહારના શત્રુઓ અને અંદરના શત્રુઓ આ બંને ઇન્દ્રને નબળો બનાવી દીધેલો. બહિષ્ટાઃ અસુરાઃ સર્ગે સ્થિતમ એનમ વાદિરે. બહારના એટલે કે હિરણ્યકશિપુ વગેરે અસુરોએ એને બહુ જ ઉપદ્રવ પહોંચાડ્યો. સ્વર્ગમાં રહેલા ઇન્દ્રને બહુ બધો ઉપદ્રવ પહોંચાડેલો. આ દૃષ્ટાંત આપ્યા પછી હવે આંતરિક શત્રુઓ કયા છે અને એમને ઓળખીને કેવી રીતે એનો વધ કરવો અને પછી શું ફળ મળે છે એ વર્ણન કરે છે. આમ તો ગીતામાં ભગવાન કહે જ છે, બહુ સરસ રીતે ભગવદ્ ગીતાની અંદર ભગવાન સમજાવે છે. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય જહી એનમ, તું આ શત્રુનો નાશ કર. એટલે જે આત્માની ઉપર દમન કરી રહ્યો છે, આત્માને નબળો બનાવી રહ્યો છે, એવા એ શત્રુની પર તો વિજય પ્રાપ્ત કર. શરૂઆત થઈ અર્જુનના પ્રશ્નથી કે ભગવાન કેન બલાદપી આકૃષ્ય પાપમ ચરતિ પુરુષ. ભગવાન, આ મનુષ્ય ખોટું કામ કરે છે એ કોને કારણે? શેનાથી પ્રેરાઈને ખોટું કામ કરે છે મનુષ્ય?
દરેક મનુષ્યને ખબર છે કે ભાઈ કરવાનું ફળ સત્કર્મ કરું તો મને પુણ્ય મળે, જે મારા જીવનમાં સુખ લાવે. અને જ્યારે હું ખોટું કર્મ કરું, પરપીડનમ પાપમ, આવું જ્યારે હું કરું ત્યારે આજે નહીં તો કાલે એ મારે ભોગવવું જ પડશે, એમાં કોઈ બે મત નથી. અને આ બધું જ જીવનમાં જોઈ જ શકાય છે. 20 વર્ષ પછી તે માણસ ભૂલી ગયો હોય કે પોતે ખોટા કર્મ કરેલા છે, પણ પછી આપણે જોઈએ ત્યારે આપણને યાદ હોય કે આવું થયું હતું ભાઈ, આ વ્યક્તિ આમ કરેલું, જો યોગ્ય નહોતું. આપણે એને થોડું કહેવા જવાય કે આ તારા કર્મમાં આ ફળ છે, પણ આપણે જોઈ શકીએ છીએ જરૂર કે ભાઈ આ જેણે ખોટું કરેલું એ વ્યક્તિ અત્યારે એવા જ કર્મનો ભોગ બની રહ્યો છે, અને બધું કેવું બહાર આવી રહ્યું છે, આપણને આશ્ચર્ય થાય. એટલે બસ આવું ચાલે છે જીવનમાં. ભલા લોકો આનાથી મુક્ત નથી હોતા, તો કોણ કરાવે છે? બલાદાકૃષ્ય પાપમ ચરતિ પુરુષ, કેન પ્રયુક્તોયમ પુરુષ, કોનાથી પ્રેરાય અથવા તો કોણ એની સાથે જબરદસ્તીપૂર્વક આવું આચરણ કરાવે છે કે જેથી મનુષ્ય ખોટું કરે છે, પાપ કર્મ કરે છે. અને ભગવાન કહે છે કામ એશ ક્રોધ એશ. એટલે ક્રોધ તો પછીની વાત છે, ગૌણ છે, એટલે ગૌણ નથી પણ પછી જન્મેલો છે. એનું મૂળ કોણ છે તો કે કામ. એટલે શત્રુ તો એક જ છે, કામ. આ જે કામના છે બિચારી, એ કામના કેમ છે આપણા અંતઃકરણમાં, જેને આપણે વાસના કહીએ. નાની મોટી કામના એટલે આમ તો ઈચ્છા, પણ નાની મોટી ઈચ્છાઓ હોય આપણી, કે ખાવા પીવાના શોખીન હોઈએ, પહેરવા ઓઢવાના શોખીન હોઈએ, હરવા ફરવાના શોખીન હોઈએ, તો એ કામના કંઈ ખરેખર આપણને બાંધતી નથી. હા, એટલું ખરું કે કદાચ આપણને એ વ્યસ્ત રાખે છે અને વિવેક નથી જન્મવા દેતી, એવું બને. કારણ કે એને પૂર્તિ કરવી એ કંઈ એકમાત્ર જીવનનું ધ્યેય નથી. એટલા માટે મનુષ્યના જીવનનું ધ્યેય તો એટલું નથી જ ને. તે તો પશુઓ પણ પોતાની કામનાની પૂર્તિ કરે છે, આહાર, નિદ્રા, ભય, મૈથુન. મનુષ્ય પણ જો એવી કામનાની પૂર્તિમાં પોતાનું જીવન પૂરું કરી દે તો મુખ્ય કામ તો રહી જ જાય છે. એટલે એને ખબર નથી હોતી મનુષ્યને, એ જાણીએ નથી શકતો કે મારે મારા જીવનમાં કંઈક આગળ વધવાનું છે, મારા દુઃખના કારણને શોધવાનું છે, અથવા તો મારા જીવનમાં મારે મોક્ષ પ્રાપ્ત કરવો જોઈએ, દુઃખમાંથી છૂટવું જોઈએ, મારે જ મારો ઉદ્ધાર કરવો જોઈએ. આવું ખરેખર મનુષ્ય નથી જાણતો અને કામનાઓની પૂર્તિમાં વ્યસ્ત રહે છે. એટલા માટે એ નાની મોટી કામનાઓમાંથી પણ આપણે વિવેકપૂર્વક એની સાથે વ્યવહાર કરવાનું શીખવાનું હોય છે. પણ બિચારો સંસારી મનુષ્ય આનું કશું જ જાણતો નથી, અને પછી કામનાની પૂર્તિમાં એ કામનાના આવેગનો ભોગ બને છે. એટલે આ બધી શક્તિઓ છે, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, બધું માયામાંથી જન્મેલું છે, બધી શક્તિ છે, ફોર્સિસ બધાની અંદર છે. અને એ જે બધા પરિબળો છે, શક્તિ છે, એ જ આપણા જીવનને આગળ ધક્કો મારે છે. એમાંથી જ કામના જન્મે છે, અને પછી એ આપણે જાણતા નથી. અને જ્યાં સુધી આપણા મનમાં એ ઈચ્છા હોય, કામના હોય, ત્યાં સુધી આપણને અધૂરોપનો અનુભવ થાય, દુઃખનો અનુભવ થાય, અને આપણે એને દૂર કરવા જ હંમેશા મથ્યા કરીએ. જીવન પૂરું થઈ જાય એટલું જ નહીં, એ જે કામનાઓ જે છે એણે પોતાનું બળ વધાર્યું. જ્યારે આપણે એને પૂરી કરીએ ત્યારે એ કામનાઓ શું કરે, પોતાની શક્તિ વધારે સંસ્કારના રૂપમાં. એટલે હવે એવા સંસ્કાર આપણી અંદર પડી ગયા હોય કે આપણને એ જ ગમે અને એનાથી વિરુદ્ધ ના જ ગમે. એટલે એમ રાગ અને દ્વેષ, બસ એણે આપણું સામ્રાજ્ય આપણા હૃદયમાં કે આપણા વ્યક્તિત્વમાં એણે છવાઈ દીધેલું છે. અને એના મૂળમાં કોણ છે? પેલો રાક્ષસ મધુસૂદન. મધુસૂદન તો કૃષ્ણ ભગવાન, પણ મધુ નામનો રાક્ષસ. મધુ એટલે હની. હની એટલે જેમાં મીઠાશ છે, તો એ અહંકાર એટલે મધુ, જે સૌને પ્રિય છે. એ જ આખી જિંદગી મને પ્રેરણા આપે છે. એટલે એ એટલો નબળો છે
અને એને એટલી બીક લાગે છે પોતાના અસ્તિત્વની, એટલે એનો આધારરૂપ જે કંઈ સંસારમાં છે એ બધું છીનવાઈ જશે તો. એટલે પેલી એષણાઓ છે, વિત્તેષણા, પુત્રેષણા અને લોકેષણા, એ એષણાઓ એનો ખોરાક છે. એટલે પૂરી ના થાય તો પોતાનું શું થાય, જાણે કે એનો નાશ થવાનો. એટલે એ હંમેશા કાર્યરત હોય કે મારા શત્રુઓ કોણ છે. તો મુખ્ય એમાંથી જન્મેલી કામના એ આપણો શત્રુ બની જાય છે. અહંકારને કંઈ વાંધો નથી, અજ્ઞાન એને કંઈ વાંધો નથી કામના પૂરી કરવામાં, પણ જેણે વિવેક કરીને બહાર આવવું છે એના માટે તો બધું શત્રુ સમાન છે. અને અજ્ઞાની માટે એ જ શત્રુ છે. એવું નથી કે નથી સમજતો એટલે શત્રુ નથી, ભલે શત્રુ તરીકે સમજતો ના હોય, પણ અજ્ઞાનીના જીવનમાં પારાવાર સંઘર્ષ અને દુઃખ હોવાના છે, જેમ ઇન્દ્રના જીવનમાં હતું. એટલે આપણા જીવનમાં આ બધા આંતરિક શત્રુઓ છે ને, ખરેખર એની સાથે કામ લેવાનું મુખ્ય કર્તવ્ય છે. એટલે મનુષ્યનું જીવન એના માટે જ છે, ધર્મ એના માટે જ છે, આપણી આખી સંસ્કૃતિ એના માટે છે. જીવન જીવવાની જે રીત આપણા વેદશાસ્ત્રની અંદર છે, બધા કર્મો છે, વર્ણાશ્રમ વ્યવસ્થા છે, આ બધું આના માટે જ છે કે કેવી રીતે હું આ બધું સમજીને મારા અંતઃકરણમાં જે શત્રુઓ છે એને હું ધીરે ધીરે દૂર કરું. ભગવાન તો કહે છે મુખ્ય શત્રુ આ કામ છે. પછી એમાંથી ક્રોધ જન્મે, કામના પૂરી ના થાય તો ક્રોધ જન્મે, કામના પૂરી થાય તો લોભ જન્મે. આમ આપણું જીવન ચાલે છે, લોભ અને ક્રોધ. એના મૂળમાં છે કામના, કામનાના મૂળમાં એ અહંકાર, અજ્ઞાન, આ બધી વસ્તુઓ છે. આ આપણે સમજ્યા, પણ પછી હવે કરવાનું શું જીવનમાં? તો કે ભાઈ શાંતિ જોઈએ છે, જીવને આનંદ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, પણ આ સંઘર્ષમાંથી મુક્ત થઈએ તો પ્રેમ મળે. એટલે એ સંઘર્ષનું કારણ કોણ છે? તો કે આંતરિક શત્રુઓ અને બહારના શત્રુઓ. તો બહારના શત્રુઓ સતાવવાના જ, જ્યાં સુધી આપણી અંદર આંતરિક સંઘર્ષ હોય ત્યારે બહારના શત્રુઓ હાજર જ હોય. એટલે આપણને પેલું દૃષ્ટાંત આપે છે ને કે સમડી માંસનો ટુકડો લઈને જતી હોય તો એની પાછળ અનેક સમડી હોય અને એને ચાંચ માર્યા જ કરે, એની પાછળ પાછળ દોડ્યા જ કરે અને પેલીને ભયભીત બનાવે. હવે પેલી સમડીને ભયમાંથી મુક્ત થવું છે, આ બધી બીજી સમડીનો એનો બિચારીને બહુ ડર લાગે છે. તો કેમ મુક્ત થાય? તો કે એણે જે પકડી રાખ્યું છે, એના મોઢામાં જે માંસનો ટુકડો છે, એ જ્યાં સુધી એ છોડી ના દે ત્યાં સુધી બીજી સમડીઓ એને ત્રાસ આપવાની. એટલે એની વૃત્તિ, એણે શું પકડી રાખ્યું છે, એની લાલચ શેમાં છે, એના માટે મહત્વનું કોણ છે? તો કે માંસનો ટુકડો. હવે જેના જીવનમાં વૈરાગ્ય છે, જેને કશું જોઈતું જ નથી, એવી જેને સ્પષ્ટ સમજ થઈ ગઈ, એને આ બધા શું કરી લેવાના? એના પ્રતિસ્પર્ધીઓ, ભલે ને આજુબાજુ બધા પ્રતિસ્પર્ધીઓ હોય, પણ એ પ્રતિસ્પર્ધીઓ પણ જ્યારે ઓળખી લે કે ભાઈ આ માણસને કશામાં રસ જ નથી, એને કશું જોઈતું જ નથી, તો એ લોકો સ્પર્ધા કરવાના જ નથી. એટલે ઘણીવાર સમાજમાં એ વ્યક્તિઓ દેખાય જ નહીં આપણને, પણ પેલા પ્રતિસ્પર્ધીઓ હોય ને એનું સામ્રાજ્ય છવાઈ જાય. પણ પેલા માણસને કંઈ એની સાથે સંબંધ હોતો નથી. કેમ? તો કે એણે આંતરિક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરેલો છે. એટલે આંતરિક સંઘર્ષ જેના જીવનમાં નથી એને બહારનો સંઘર્ષ હોવાનો જ નહીં. અજાત શત્રુ નામ કેમ છે રાજાનું? તો કે એણે આવું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે આત્માનું. એણે આત્માનું જ્ઞાન તો મફતમાં મળે નહીં. આપણે ભલે ઘણું બધું શ્રવણ કરીએ એટલે શું, અંતઃકરણ જ્યાં સુધી આપણું સ્વચ્છ ના થયું હોય, સંઘર્ષથી મુક્ત ના થયું હોય, વૈરાગ્ય ના હોય, આંતરિક શત્રુઓ પર વિજય પ્રાપ્ત ના કર્યો હોય. ફરી પાછું તમારું માઇક્રોફોન ખુલી ગયું પ્રીતિબેન. એટલે જ્યાં સુધી આંતરિક સંઘર્ષ માંથી આપણે મુક્ત ના થયા હોઈએ ત્યાં સુધી બહારનો સંઘર્ષ જાય જ નહીં.
એટલે જીવનનું ધ્યેય એક જ છે કે આંતરિક સંઘર્ષમાંથી કેમ મુક્ત થવું. અને આ એટલું બધું મહત્ત્વનું જ્ઞાન છે કે મહત્ત્વની સમજ છે મનુષ્યના જીવનમાં. આ સમજ આવતા વાર લાગે છે, બહુ જ વાર લાગે છે. એટલે આત્મજ્ઞાન તો ચિંતા છોડી જ દેવાની, જ્યારે થાય ત્યારે. એ બહુ મહત્ત્વનું નથી. આત્માના જ્ઞાનમાં કંઈ કરવાનું નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે ને, એની મેળે અનુભવાય છે. આપણે કંઈ કરવાનું નથી. આપણે કરવાનું છે શું? તો કે એની આડે આવનારા જે પરિબળો છે મારી જ બુદ્ધિમાં, મારા જ હૃદયમાં, એને દૂર કરવાના છે. એનું નામ આધ્યાત્મિક સાધના. એટલે માણસ રિલેક્સ થઈ જાય કે ભાઈ દુનિયાને જે કરવું એ કરે, અને કોઈની ચિંતા કરવાની જરૂર નથી. બધાનો કરતા હરતા ભગવાન છે. હું મારા જીવનનું સંચાલન કરું, હું મારું જે કામ કરવાનું છે કામ કરું. એટલે બહારનું કામ એવી રીતે કરીએ કે જેથી મારી અંદરની સફાઈ થાય, તો માણસના જીવનનો નિશ્ચિંતતા આવી જાય. કારણ કે હવે બહારથી કશું જોઈતું જ નથી. તમે ચિંતા કોની હોય, સંઘર્ષ કોની સાથે હોય. એટલે પ્રારબ્ધને પણ એ સમજી શકે છે ને, પ્રારબ્ધમાં વચ્ચે આવતું જ નથી. જેને આંતરિક સફાઈ કરવી છે, અંતઃકરણ શુદ્ધિ કરવી છે, એના માટે પ્રારબ્ધ નામની વસ્તુ જ નથી રહેતી. કારણ કે જે કંઈ એના નસીબમાં છે બધાનો ઉપયોગ એ અંતઃકરણ શુદ્ધિ માટે જ કરતો હોય છે. અને સર્વત્ર સર્વ વિષયમાં એની પ્રસાદ બુદ્ધિ હોય તો પછી કઈ વસ્તુ એને નડતરરૂપ લાગે, કઈ વસ્તુ એને દુઃખ આપે. એટલે એનું સંપૂર્ણપણે એનું ધ્યાન ક્યાં છે? આંતરિક શુદ્ધિમાં. અને આ તો જન્મો જન્મનું આંતરિક શત્રુઓ જન્મો જન્મોથી ઘર કરી ગયેલા છે. હું ને મારું, રાગ દ્વેષ, કેટલી બધી વસ્તુઓ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. તમારે એનું સૂક્ષ્મ બુદ્ધિથી એને બધાને સમજવા પડે. પોતાની અંદર ડોક્યું કરવું પડે કે ભાઈ અમારી ભૂલ છે, અહીંયા અમારે દૂર કરવાનું છે. અને પ્રેમથી કરીએ આપણે. અત્યાર સુધી આડા નહોતા આવ્યા, તો હવે કંઈ એટલા બધા આડા આવતા હોય તો શું થઈ ગયું? આપણે એને દૂર કરવા લાગેલા છીએ બસ. અને આપણું ધ્યાન એમાં જ છે. આ જીવન જીવવાની રીત છે ખરેખર બુદ્ધિમાન મનુષ્યની, જ્યાં કોઈ જ ચિંતા નથી, કોઈ જ સંઘર્ષ નથી, અને બધી શક્તિ કામે લાગે. જીવનનો સરસ ઉપયોગ થઈ રહ્યો છે, બુદ્ધિનો ઉપયોગ થઈ રહ્યો છે. અને એ બધાને સમજવા માટે શાસ્ત્રનો સંગ જોઈએ, સત્સંગ જોઈએ, અધ્યયન જોઈએ, ધ્યાન જોઈએ, ભજન જોઈએ, બધું જ જોઈએ, ચિંતન મનન. અને આ સત્સંગનું પ્રયોજન પણ એ જ છે ને. આટલા બધા આપણે ઉપનિષદો વારા ફરતી ભણીએ છીએ શેના માટે? આ બધા સંવાદોના માધ્યમથી આપણને સરસ રીતે શિક્ષણ આપી રહ્યા છે કે જો ઇન્દ્ર જેવો, ઇન્દ્ર દેવતાઓનો રાજા સ્વર્ગમાં રહેલો છે, પણ એને કેટલો સંઘર્ષ હતો. ક્યાં સુધી? જ્યાં સુધી એણે આત્માને નથી જાણ્યો ત્યાં સુધી. તો 67મા શ્લોકમાં કહ્યું, અંતરા અસુરાશ્ચિત્તે કામાદ્યા દુઃખદાયિનઃ યદા વિજજ્ઞાવાત્માનં અસુરાનખિલાંસ્તદા. અંતરાઃ અસુરાઃ ચિત્તે કામાદ્યાઃ દુઃખદાયિનઃ યદા વિજજ્ઞૌ આત્માનં અસુરાન અખિલાન તદા. હત્વા જયેન દેવાનાં શ્રેષ્ઠ્યં સ્વરાજ્યમાપ્તવાન અજાતશત્રુતામેતે જાતબ્રહ્માત્મબોધતઃ. 67મો ને 68મો શ્લોક સાથે જોઈએ. કામાદ્યાઃ અંતરાઃ અસુરાઃ ચિત્તે દુઃખદાયિનઃ. આમ તો ઇન્દ્રની વાત કરે છે, પણ આપણી વાત પણ સમજી જ લેવાની. અંતરાઃ અસુરાઃ કામાદ્યાઃ. કામ આદિ તો ઇન્દ્રની અંદર પણ કામનાઓ તો હતી જ, આપણી અંદર એ છે. આદ્યાઃ એટલે કામમાંથી જન્મેલા પછીની બધી વસ્તુઓ. તો કામમાંથી શું જન્મે છે? ક્રોધ જન્મે છે. બધું જ આપણે અનુભવીએ છીએ.
બધું જ જ્ઞાન છે, બધી જ ખબર છે આપણને, પણ એ મારા શત્રુ છે, એ જ સંઘર્ષનું કારણ છે, એ જ અશાંતિનું કારણ છે, આપણે જાણતા નથી. અને આપણે એને મારી કામના, મારી ઈચ્છા બસ હજી પૂરી ના થઈ, મારી ઈચ્છા, મારી કામના. મારી એટલે કોની? અહંકારની. અહંકાર જ આવું કરાવડાવે છે આપણી પાસે કે તમે મને પૂર્ણ કરો, મને પોષો, મારી જીત પૂરી કરો. એટલે પછી એવા ગમે તેવા નજીકના સંબંધો હોય, એ સંબંધો પણ માણસ તોડી નાખે. એટલે સંઘર્ષ સંબંધ તોડી ના નાખે તોય આખો દિવસ ઝઘડો ચાલતો હોય, કંકાસ ચાલતો હોય. એ બધાના મૂળમાં કોણ હોય છે? કામનાઓ. મારી કામના. તમારી કામના ને હું ધ્યાનમાં રાખીને મારો વ્યવહાર કરું તો જુદી વાત છે. ચલો ભાઈ લઈ જાઓ, જેને જે જોઈતું હોય લઈ જાઓ, આપી દીધું. ના, મને જોઈએ, મને કેમ ના મળે, હું લઈને જ રહીશ. બસ આ જે કામના છે ને, કામાદ્યાહ અંતરાહ અસુરાહ, આ બધા આંતરિક અસુરો છે. અને ક્યાં રહેલા છે? ચિત્તે, પોતાના જ ચિત્તમાં, પોતાના જ હૃદયમાં. અને કેવા છે? દુઃખદાયિનઃ, સતત દુઃખ આપનારા છે, અશાંતિ આપનારા છે. એકવાર કામના પૂરી કરીને કામ પતી ગયું તો વાંધો નથી, પણ એવું બનતું જ નથી. વારંવાર એ કામના જન્મે, આખી જિંદગી ચાલે, બીજા જન્મમાં જન્મે, અને વારંવાર પૂરી કરો, કેટલી વાર પૂરી કરવા છતાંય કામના જતી નથી. એટલે કામનું તો કેવું વિસ્તારથી વર્ણન છે. અને ભગવાન એને કોની સાથે સરખાવે છે? અનલહ. અનલહ. અલમ યસ્ય ન વિદ્યતે એટલે અનલહ. તો અલમ એટલે બસ, બહુ થઈ ગયું, પર્યાપ્ત. પણ આપણી અમુક કામનાઓ છે એમાં પૂર્ણ વિરામ આવતું જ નથી, એમાં સંતોષ હોતો જ નથી. પર્યાપ્ત હોય એવું આપણે કહેતા જ નથી. ભલે ને આપણે જમી લીધું ને એમ કે બસ બહોત હો ગયા, પૂર્ણ હો ગયા, એ વખતે વળી પાછી એ અંદરની જે એના સંસ્કાર હોય એટલે રુચિ જન્મે. પણ આ તો કઈ કામનાની વાત છે? જે બાઇન્ડિંગ આપણને બાંધે છે એવી કામનાઓ, કે જેની પૂર્તિ ના થાય તો આપણે જીવી જ ના શકીએ એવી હાલત થઈ ગઈ છે. એ કામનાઓ જે દુઃખ, સતત દુઃખ આપે છે. અમે એ કામનાઓ પૂરી થવા પછી એ દુઃખ જ આપે છે. પૂરી કરવા દરમિયાન પણ દુઃખ જ હોય છે. ગાડી મફતમાં થોડી આવે છે. એટલે ઘરમાં આજકાલના જીવનમાં તો જગતમાં, એટલે કે સમાજમાં સૌથી મોટી જો મુશ્કેલી હોય દરેક ઘરમાં તો કઈ છે? દેખાદેખી, વાદીલા. પડોશીના ઘરમાં આવી ગાડી આવી એટલે મારા ઘરમાં આવી જોઈએ, મારા ફ્રેન્ડ સર્કલમાં આમ છે એટલે બસ પછી એ દીકરો કે દીકરી પોતે ડિમાન્ડ કરે મને આમ જોઈએ. આમ બીજાનું જોઈને ઈર્ષા જન્મે, હું કેમ લઈ આવું, જાણે કે એની પાસે આવ્યું એટલે એ લોકો આગળ વધી ગયા, સુખી થઈ ગયા, અને આપણે રખડી પડ્યા. એટલે આપણે બતાવી આપીએ કે અમે કંઈ ઓછા નથી, અમારી પાસે એ બધું છે. ગમે તેમ કરીને લઈ આવે માણસ, દેવું કરીને લઈ આવે, આ કરે, તે કરે, ચોરી કરે, ખોટું કરે. નહીં તો શું કામ આટલો બધો ભ્રષ્ટાચાર હોય આપણા દેશમાં? વિચાર કરો. એક એક વ્યક્તિના લોહીમાં ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર વગર કોઈ વ્યવહાર જ શક્ય ના બને. આટલું બધું આ ઝેર કેમ ફેલાઈ ગયું? બસ હું કેમ જલ્દી આગળ વધી જાઉં, બધાને આમ જલ્દી બસ મહાન જ બની જવું છે. મહાન એટલે આંતરિક મહાન બને એવી હોય તો બરાબર છે. હું કેમ મારું પોતાનું ઘર, હું એક સમાજમાં મારું શ્રેષ્ઠ સ્થાન હોય, CEO બની જાઉં, ફલાણું બની જાઉં, આટલો ધનવાન બની જાઉં, મારી પાસે પુષ્કળ ધન હોય, પ્રતિષ્ઠા હોય, સત્તા હોય. આ જ દિશામાં દોડ ચાલે છે માણસની, દોડી જ રહ્યો છે, દોડી જ રહ્યો છે. એટલે એને કેના પ્રકારે એને આગળ વધવું જ છે. હવે આગળ વધી રહ્યો છે કે પછડાઈ રહ્યો છે એને અક્કલ નથી, જાણતો નથી શું કરી રહ્યો છે. એટલે ક્યાં જીવન જીવે છે માણસ? આપણે એમ લાગે કે જીવન જીવે છે, પણ એ શું મેળવે છે? મેળવે છે શું? કામમાં વ્યસ્ત હોય,
સવારથી સાંજ સુધી. હવે એ કામ કરવાનો કંઈ વાંધો નથી, પછી તમને ફળ ભલે મળે જે મળવાનું એને વાંધો, પણ મારી દ્રષ્ટિ ક્યાં હોય તો કે હું જલ્દી મહાન બની જાઉં, જલ્દી હું આગળ વધી જાઉં, એટલે કંઈક મેળવવામાં. એમાં કરવાનો આનંદ એ નથી. તો શક્તિ હોય ત્યાં સુધી માણસ દોડ્યા કરે, પછી ક્યાં દોડવાનો હતો. અને પછી જે પછડાય અને વિચિત્ર જીવન જીવી રહ્યા છે ને લોકો. સંસારો એમ અતિઓ વિચિત્ર. કોઈ બીમાર પડે ને કોઈ આમ થાય કોઈ તેમ થાય ને, એટલે એનો વિખેરાઈ જાય સંસાર. બધું પંચર પડી જાય. પેલો ફુગ્ગો ભરેલો હોય ને હવાથી, એમાં જરાક ટાંકણી અડાડો કેવું ફટ કરતો. એમ કંઈક એવા સમાચાર મળે મનુષ્યના જીવનમાં એટલે માણસનો જીવનનો ઉત્સાહ જતો રહે. તે ભેગું કરેલું કશું હવે મીઠું નથી લાગતું. હવે કંઈ દોડધામ ગમતી નથી. પણ બીજાના જીવનમાંથી તો શીખી શકાય ને. માણસ એ નથી શીખતો, દોડ્યા જ કરે છે. આવી એક જીવન જીવવાની રીત છે માણસની. કોણ કરાવે છે એ શીખી રહ્યા છે આપણે. તો કે આ દુઃખદાયી ન કામાદ્યા, કામનાઓ છેવટે દુઃખ જ આપે છે, તો આપણે સમજતા નથી. તો ઇન્દ્ર જ્યારે આ બધું જાણે છે અને યદા વિજજ્ઞ આત્માનમ, જ્યારે એણે આત્માને જાણી લીધો, અસુરાન અખિલાન તદા, અને ત્યારે એણે જ્યારે આત્મ સ્વરૂપને જાણ્યું, ત્યારે પછી એણે બધા આંતરિક જે શત્રુઓ છે એના પર સંપૂર્ણપણે વિજય પ્રાપ્ત કર્યો. એવું કેમ થયું? તો કે આત્મા પોતાનું સત્ય, આત્મા એક અને અદ્વિતીય છે. એટલે કે કામના જન્મે તો કોની જન્મે એ સમજી શકાય. જો સત્ય આત્મા એક જ હોય તો કોની કામના જન્મવાની હતી? જન્મી જ ના શકે. આત્માની કામના તો હોય જ ના શકે. પણ બધાની બુદ્ધિમાં કામના છે, તો એ કામનાનો વિષય કોણ હોય? અનાત્મા. તો અનાત્માને તમે સત્ય માની લીધેલું છે ને, એટલે એક આત્મા છે, મને કામના છે, મારી કામના. એટલે હું એટલે આત્મા અને મારી કામના, તો એ જેની કામના છે વિષય તો મારા કરતાં ભિન્ન જ થયો. તો આવું છે જ નહીં. આવું છે જ નહીં. સત્ય તો એક જ છે. એટલે મને જેની કામના જણાય છે એ વિષય જે મારાથી ભિન્ન છે એ મારી પોતાની કલ્પના છે. કલ્પના છે અને જીવન જીવાય છે. હવે બધું સમજવું પડે. વેદાંતનું કામ જ આ છે, સમજાવવાનું. એવું બન્યું કેવી રીતે? બધું એક જ હોય તો કામના કેમ જન્મે? તો કે તમને તમારો નિશ્ચય, તમારો જે છે એ નિશ્ચય શેમાંથી જન્મેલો છે? આત્માને આત્મા નથી કહેતા આપણે. કોને આત્મા કહીએ છીએ? હુંનો નિર્ણય શેમાંથી જન્મેલો છે? જેમાં આત્માય છે ને અનાત્માય છે, બંને છે. એ જે અહંકાર છે એ પોતે બધાથી પોતે જુદો છે એવો અનુભવ કરાવડાવે છે. અને મારી કામના આવું ચાલે છે. જ્યાં ભેદ નથી ત્યાં ભેદનું દર્શન કરાવે છે. અન્નમ દ્વૈત બુદ્ધિ. અંતર બહિર્વા ના હત્વા જયન દેવાનામ શ્રેષ્ઠ્યમ સ્વરાજ્યમ આપતવાન. તો આત્મ સ્વરૂપને જાણવું એટલે જ્યાં સુધી આત્મ સ્વરૂપને જાણીએ નહીં ત્યાં સુધી આપણને સમજાય જ નહીં કે મારી બુદ્ધિમાં આ જે ભેદ દર્શન છે એ કલ્પના છે. એટલે મેં જ મારી બુદ્ધિમાં મારા વિશે કલ્પના કરી છે. પહેલી કલ્પના મારા વિશેની થઈ છે. અહમ ભોગતા, અહમ કરતા, અહમ દ્રષ્ટા, અહમ મંતા, અહમ ગંતા. તો અહમ એટલે કોણ? એટલે અહંકાર આપણી કલ્પના છે. અહંકાર ભગવાને નથી બનાવ્યો. કે અહંકાર કોઈ દ્રવ્ય પણ નથી. અહંકાર છે શું? મારા પોતાનો, મારા વિશેનો ખોટો નિર્ણય, એનો અહંકાર. અમને આકાર આપેલો છે જેને કોઈ આકાર નથી.
જે અહમ માત્ર જ્ઞાન સ્વરૂપ છે, અસ્તિત્વ સ્વરૂપ છે, એવા અહમને મેં આકાર આપેલો છે. કેવી રીતે? આ શરીર હું છું, પછી નામ આપ્યું. શરીરનું નામ એટલે શરીર એટલે મનુષ્યનું શરીર, તો હું મનુષ્ય છું. પછી સ્ત્રીનું શરીર તો હું સ્ત્રી છું, પુરુષનું શરીર તો હું પુરુષ છું. પછી હું છું વચ્ચે જે નિર્ણયો છે, બધા નિર્ણયો કોને ધ્યાનમાં રાખીને છે? દેહને. દેહના ધર્મો કહો, દેહના લક્ષણો કહો, દેહનો સ્વભાવ કહો. એટલે એમાં જે હું છે, હું છું એ જે છે, એના માટે કોઈ નિર્ણય નથી થયો. એ હું છું માટે નિર્ણય કરવાની જરૂર નથી. એ હું છું તો અત્યારે પણ એના સ્વભાવ પ્રમાણે જ અનુભવાય છે. પણ બુદ્ધિ એવું કહે છે કે હું તો ખરો જ, હું છું તો ખરો, પણ હું કેવો? તો કે આ મનુષ્ય એટલે હું. પછી એ મનુષ્ય ધર્મ કોનો છે? શરીરનો. એટલે શરીરના બીજા ધર્મો એટલે હું. દેહની બધી અવસ્થાઓ એટલે હું. મનની બધી અવસ્થાઓ એટલે હું. પછી 3 દેહના પ્રકાર હોય તો એ દેહ એટલે હું. આમ હું છુંની વચ્ચે જે બધું છે આપણી કલ્પના છે. બસ એ હુંની કલ્પના. અને પછી હવે મારા કરતાં ભિન્ન જે ભિન્ન નથી, જગતના વિષયો જે આપણને ભિન્ન જણાય છે એ પણ ખરેખર ભિન્ન નથી. પછી તો એ છે જ નહીં, પણ પહેલાં તો એ મારા કરતાં ભિન્ન નથી. કેમ? તો કે જેને હું કહું છું એ શરીર, એ ઉપાધિ પણ એક વિષય જ છે જગતનો. એટલે એને હું કહેવાથી આપોઆપ બાકીનું બધું મારા કરતાં જુદું જણાય છે. એનું નામ ભેદ દર્શન, ભેદ બુદ્ધિ, જે કલ્પનામાંથી જન્મેલી છે, હુંની કલ્પનામાંથી. અને બસ હવે એને પકડવા દોડીએ છીએ. ભેદ ઉત્પન્ન કર્યા પહેલાં આપણે, અને પછી એમાંથી જ કોઈક ને કોઈક વિષયને આપણે પ્રિય ગણીને અથવા તો અપ્રિય ગણીને કાં તો દોડીએ છીએ, કાં તો ભાગીએ છીએ. આમ સંતાકુકડી ચાલે છે. સંતાકુકડી તો ના કહેવાય, ભાગા દોડી ચાલે છે જીવનમાં. આ પ્રાપ્ત કરો ને, ક્યારે આ પ્રાપ્ત કરી લો ને, ક્યારે આને છોડી દો, ક્યારે આમાંથી મુક્ત થાવ. આવો સંઘર્ષ છે આપણા જીવનમાં. એટલે ઇન્દ્રએ જ્યારે પોતાના સ્વરૂપને જાણ્યું ત્યારે એને સમજાયું કે ભાઈ પોતાના કરતાં ભિન્ન કશું છે જ નહીં. આત્મા એક જ સત્ય છે ને આત્માને કામના હોય જ ના શકે. આત્મા તો અસંગ છે, એની સત્તા જ જુદી છે. એટલે આત્મા જે પૂર્ણ છે એને કામનાનો પ્રશ્ન નથી. તો ઇન્દ્રના જીવનમાં શું પરિવર્તન આવ્યું? તો ભૂલ થઈ હતી, એ ભૂલ સુધરી ગઈ. જે આત્મા અસંગ જ હતો એને અસંગ જાણી લીધો. એણે ભલે ને એનું શરીર રહ્યું, અને ભલે ને એનો વ્યવહાર રહ્યો, ભલે ને એના કર્મો રહ્યા, ભલે ને વિષયો સાથેનો વ્યવહાર પહેલાં જેવો જ હોય, પણ હવે ભોગ બુદ્ધિ ના હોય. કેમ? તો કે પોતાનાથી ભિન્ન જે વિષયો છે એ સત્તા જતી રહી, એ સમજ જતી રહી. હવે એને કામનાઓ જે છે પૂર્વની, એ સંસ્કારો છે એની સાથે કામ લેવાનું રહ્યું. આપણા માટે તો એવું ખરું છે. જ્ઞાન થઈ ગયું બુદ્ધિમાં, પણ હૃદયમાં, અંતઃકરણમાં જે બધી વિષયોની કામના છે એનું શું? અને એનો આવેગ છે, એની શક્તિ છે, એ જ પ્રેરણા આપે છે આપણને. તો એના માટે ભલે ગમે તેટલા જન્મો લાગે, પણ કામ તો આ જ કરવાનું છે કે એને એ કામનાની પૂર્તિ માટે મારે જીવન જીવવાનું નથી. આ મહાન નિશ્ચય તો એમાંથી પછી જીવન જીવતા શીખવાનું, એમાંથી આગળ વધવાનું, એમાંથી ત્યાગ, તપશ્ચર્યા, આ બધી વસ્તુઓ ધીરે ધીરે આપણને શીખવા મળે. તો ઇન્દ્રએ શું કર્યું પછી? હત્વા જયેન દેવાનામ શ્રેષ્ઠ્યમ સ્વરાજ્યમ આપ્તવાન. હત્વા જયેન, એણે શું કર્યું? એ કામનાઓને હણી. બધા જે અસુરો હતા, અસુરાન અખિલાન, બધા જ અસુરો, બહારના અસુરો અને અંદરના અસુરો હતા, એ બધાને એણે હણી નાખ્યા. અર્જુનને ભગવાન આ જ ઉપદેશ આપે છે, આપણને એ જ ઉપદેશ આપે છે. એ અધ્યાયના અંતે ભગવાન કહે છે
તું કામના પર વિજય પ્રાપ્ત કર. તલવાર હાથમાં લે, જ્ઞાન રૂપી તલવાર, વૈરાગ્ય રૂપી તલવાર. અથવા 15મા અધ્યાયમાં કહ્યું અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. તારા જીવનમાં આ જે અસંગ શસ્ત્ર છે એનો ઉપયોગ કર, અસંગતા કેળવ, તો તું વિજય પ્રાપ્ત કરીશ. તો ઇન્દ્રએ શું કર્યું? બધા શત્રુઓનો આંતરિક અને બાહ્ય શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો. અથવા જયન દેવાનામ શ્રેષ્ઠમ, પછી એ દેવતાઓમાં મહાન બની ગયા. અને શું પ્રાપ્ત થયું છેવટે? સ્વરાજ્યમ આપતવાન. સ્વરાજ્યમ, સ્વરાજ્યમ એટલે હવે ખરેખર તો હવે શું રાજ્ય હોય? રાજા જ નથી રહ્યો તો રાજ્ય શું હોય? આત્મા કે રાજા નથી, પણ આત્મા એક જ છે. એટલે એ દ્રષ્ટિએ આત્મા જ રાજા છે. તે તો સૌ કોઈનો આત્મા રાજા છે. આપણે જાણીએ તો આપણે રાજા સમાન છીએ. એટલે જો પોતે રાજા સમાન, આત્મા રાજા સમાન હોય તો આખું જગત આત્મ સ્વરૂપ જ છે. એટલે એનું જ સામ્રાજ્ય છે આત્માનું. આત્માને જાણી લેવાથી હવે ભેદ તો રહ્યો જ નહીં, બધું હું બની ગયું, પોતાનાથી અભિન્ન જણાય છે. એને કહે સ્વરાજ્યમ આપતવાન. આવું એણે સ્વરાજ્ય ઇન્દ્રએ પ્રાપ્ત કર્યો. અજાત શત્રુતામ એતિ જાત બ્રહ્મ આત્મબોધતઃ. જાત બ્રહ્માત્મબોધતઃ. બ્રહ્મ આત્મા, હું આત્મા, મારો આત્મા વાસ્તવમાં બ્રહ્મ જ છે, આખા જગતનો આત્મા છે. એ જ્ઞાન પ્રાપ્ત થવાથી, જાત બ્રહ્માત્મબોધતઃ, આત્મજ્ઞાન પ્રાપ્ત થવાથી અજાત શત્રુતામ એતિ. બસ હવે એનો કોઈ શત્રુ ના રહ્યો. અજાત શત્રુતામ એટલે હવે કોઈ શત્રુ એનો છે જ નહીં. નિર્વૈરીપણું. અજાત શત્રુતામ, કોઈ એનો શત્રુ હવે નવો જન્મી શકે એવું નથી. જૂનો શત્રુ હતો એ બધા નાશ પામ્યા. કેમ? બહારના શત્રુઓ કોને કારણે હતા? આંતરિક શત્રુઓને કારણે. એટલે બહારના શત્રુઓ કે દૈત્યો દાનવોનો નાશ નથી થયો, હરાવી દીધા જુદી વાત છે. એ હવે એના ઉપર અભિભૂત નથી થયેલા અસુરો. અસુરો ઇન્દ્રને હરાવી શકે એમ નથી. ઇન્દ્રએ બધાને હરાવી દીધા, પણ એ ખરું હરાવવાનું કામ કહું તો કે હવે એ દાનવો પણ એના માટે શત્રુ નથી રહ્યા. શત્રુઓ દાનવો માટે ઇન્દ્ર શત્રુ હોય, પણ ઇન્દ્ર માટે જાણે કે હવે કોઈ શત્રુ નથી. કયા ઇન્દ્ર? જેને આત્મજ્ઞાન થયું તે. અને કેવી રીતે આ કામ થયું? અંદરના શત્રુઓનો સંહાર થવાથી. એટલે આંતરિક શત્રુઓને હરાવવાથી, એનો નાશ કર્યા પછી પોતે સંઘર્ષમાંથી મુક્ત થયા અને હવે એની સમક્ષ બહારના કોઈ શત્રુઓ નથી રહ્યા. આમ ઇન્દ્રએ સ્વરાજ્યની પ્રાપ્તિ કરી. આવું જ આત્મજ્ઞાની મનુષ્ય માટે છે. એનું વર્ણન કરશે, આગળ જોઈશું આપણે પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.